આ લાઈન લાગી ગઈ છે ટૂંકમાં અહીંયાથી અંદર જવા માટેનું. અહીંયાથી તમારે અંદર જવાનું છે. જે માનો અંદર એન્ટર થતા તે તમને કેશ કાઉન્ટર મળી જશે અને જગદીશની બધી આઈટમો હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું સુરત સેન્ટ્રલના બસ સ્ટેશને. તો આજની જર્ની રહેવાની છે આપણી સુરતથી નાથદ્વારા એટલે કે શ્રીનાથજીના ધામમાં. અહીંયાથી સુરતથી આપણે ઉપડવાનો ટાઈમ છે 4 વાગે અને નાથદ્વારા પહોંચવાનો ટાઈમ છે સવારે 4 થી 5 વાગે. એટલે માનો 12 થી 13 કલાકની આપણી જર્ની રહેવાની છે. ટોટલ કિલોમીટર કહી તો 500 થી 550 કિલોમીટર આજના રહેવાના છે બધું. ચાલો, અને સુરત સેન્ટ્રલના બસ સ્ટેશનની વાત કરી તો 12 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. હવે અહીંયા તો કહે છે કે સુરત સેન્ટ્રલનું બસ સ્ટેશન હજી હમણાં વાર લાગશે, એટલે માનો 2 થી 3 વર્ષ વયા જાય, કારણ કે રેલવે સ્ટેશન ને બસ સ્ટેશન બધું હારે મળે છે. અને સુરત તો કહેવાય છે સિલ્ક સિટી અને ડાયમંડ સિટી માટે પ્રખ્યાત છે. કાલે આપણે જર્ની કરીને આવી ગયા હતા સુરત સપ્તશૃંગીની. પછી ભાઈ હું તો એકવાર કહું છું, તમે જેટલા વ્યુઅર હોય એકવાર તો અહીંયા જવા જેવું છે યાર. તમે વિડીયો જો જબરદસ્ત યાર, મજા આવી જાય એવો છે. અને પ્લસ તમે એકવાર તો હું તો કહું કે અહીંયા દર્શનાર્થે જરૂર જાજો. અને જે ઘાટ સેક્શન તમને જોવા મળે છે ને ભાઈ, ક્યાંય તમને જોવા નહીં મળે. ને અત્યારે આવી ગયા છે ચેકિંગવાળા આવી ગયા છે. હવે એવું છે કે સુરત સેન્ટ્રલે તમે અહીંયા થૂકો ને તોય ચાર્જ લેવામાં આવે છે. 50 થી 100 રૂપિયાની અહીંયા પાવતી પાડે છે. એટલે સુરત સેન્ટ્રલે જે માવા ખાતા હોય એને ધ્યાન રાખવાનું રહેશે. તો ચાલો ફટાફટ આજની આપણી એસીમાં જર્ની રહેવાની છે. અને ફટાફટ તમને રૂટ બોર્ડ દેખાડી દઉં, બસ દેખાડી દઉં અને બસનું ઇન્ટિરિયર દેખાડી દઉં. જબરદસ્ત બસ આવી ગઈ છે આપણી. જીએસઆરટીસીની રહેશે, અશોક લેલનની રહેશે, વોલ્વો નહીં રહે. લગન વોલ્વો હોય 9400. ચલો રૂટ બોર્ડ દેખાડ દો તમને. સુરતથી નાથદ્વારા વાયા રહેશે અંકલેશ્વર, જીઆઈડીસી, વડોદરા, હાલોલ, ગોધરા, લુણાવાડા, મોડાસા, શામળાજી, કેસરિયાજી અને ઉદયપુર. અને છેલ્લે રહેશે આપણું નાથદ્વારા. ઉદયપુરથી નાથદ્વારા ગઈ તો જાજુ નથી, 50 થી 60 કિલોમીટરનું અંતરે. બે બાજુ તમને દેખાય છે. વ્હીલ પ્લેટ કવર જબરદસ્ત લગાવ્યા છે. ડીઝલની ટેન્ક રહેશે, લગભગ આમાં યુરિયાની ટેન્ક નથી રહેતી. બે વ્હીલ પ્લેટ કવર સારા એવા લગાડ્યા છે. આ છે આપણા સુરત સેન્ટ્રલના બસ સ્ટેશનનો માહોલ. જોઈ લો તમે. સામે ઇન્કવાયરી એટલે કે પૂછપરછ મળી જશે. બાજુમાં જે વોલ્વો આ પણ લાગી ગઈ છે, એ લગભગ મોરબીવાળી છે. સુરત મોરબીવાળી લાગી ગઈ છે. ચાલો, પાછળથી તમને ઇમરજન્સી એક્ઝિટ તમને મળી જશે પાછળ. સારો એવો. ચાલો, અહીંયા લગેજ બોક્સ ને બેટરી બોક્સ ને તમને અહીંયા બધું મળી જશે. ચાલો ફટાફટ તમને ઇન્ટિરિયર દેખાડી દઈ. ફટાફટ આપણે બસમાં કરશી બોર્ડ અને બસનું તમને ઇન્ટિરિયર દેખાડી દઈ. ભાઈ એસી ચાલુ, પંખા ચાલુ, જબરદસ્ત. આપણા ડ્રાઈવર સાહેબ રહેવાના. તમને જીપીએસ સિસ્ટમ મળી જશે. અંદરનું ઇન્ટિરિયર જબરદસ્ત. ચાલો, અશોક લેલનની ગાડી રહેશે. તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડ દો. 2x1નું કોમ્બિનેશન રહેશે. અને ટોટલ સીટ કહી તો આપણે 30 સીટ રહેશે. તમને એક પાછળમાં ઇમરજન્સી એક્ઝિટ મળી જશે, એક આગળ અને એક ઉપર. એટલે કે ટોટલ અંદર ને અંદર તમને 3 ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. ફાયર સ્ટોપની બોટલ છે. ચાલો, અને ફટાફટ એટલે ટૂંકમાં હમણાં અંદર બેવું એટલે અંદરનું તમને આખું ઇન્ટિરિયર દેખાડ દો અંદર બેસું એટલે. અને અત્યારે એસી ચાલુ કરી દીધા છે તમને. અને ઇમરજન્સી મેડિકલ પણ તમને મળી જશે. ચાલો અંદર બે એટલે અંદરનું પણ તમને ઇન્ટિરિયર દેખાડ દો. બેસી આપણે સીટમાં એટલે. ચાલો, આ કંડક્ટર સીટ રહેશે અને અશોક લેલનની ગાડી રહેશે. અહીંયા પણ ઊભી છે એક દીવ સુરત, અહીંયા ઊભી છે અને ઓમાં ઊભી છે સુરત મોરબી. ચાલો, બેયનો ટ્રાય કરીશ કે વિડીયો જલ્દી આવે એ ફાઇનલ છે, પણ થોડોક ટાઈમ લાગશે. બેયનો વિડીયો આવી જશે મારા ભાઈઓ કહેતા હતા. અને આગળ ઊભી છે સુરત મંડોરવાળી છે, સુરત મોરબી છે બાજુમાં, વલસાડ અમદાવાદવાળી ઊભી છે. અત્યારે લાગી ગઈ છે સોનગઢ પાલનપુર, એટલે કે સોનગઢથી આવી છે ને પાલનપુર જશે. ચાલો, મહારાષ્ટ્રની છે ધુલે વડોદરાવાળી. અને આપણી છે સુરત નાથદ્વારા. એક્ઝેક્ટ ટાઈમે આપણે 4 વાગે સુરત સેન્ટ્રલના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. ચાલો, હવે અહીંયાથી આપણું પેલું અંકલેશ્વરવાળો રૂટ રહેશે. આપણી ટિકિટ આવી ગઈ છે સુરતથી નાથદ્વારા. ટોટલ કિલોમીટર કહી તો 549 અને ટિકિટ પ્રાઇસ કહી તો 1165 રૂપિયા. સીટ ઉપર આવી ગયા છે આપણે રિઝર્વેશન નહોતું કર્યું એમને બધું. ચાલો ભાઈ, બાપુ વારે જે રેગ્યુલર એક ચાલે છે બાપુ, તો એ બાપુ પણ અહીંયાથી આગળથી ગોધરાથી ચડે છે. હવે એ પણ સિસ્ટમ જાણી લેશે આ લોકોની કઈ રીતે ડ્યુટી ચાલે છે.
ચાલો અહીંયા તમે જોઈ શકતા છો પાછળ તમને ચાર્જિંગની સુવિધા મળી જશે, મોબાઈલ હોલ્ડર મળી જશે અને કર્ટેન મળી જશે, તમે વોટર બોટલ હોલ્ડર મળી જશે અને સ્પેસ સામાન રાખવા માટેનો ઘણો એવો સારો સ્પેસ છે, ડબલનો છે તો પણ તમે કયો સ્પેસ એવો ઘણો સારો છે. ત્યાં તમને લાઇટિંગ મળી જશે, પ્લસ તમારે મોબાઈલ એસીના ફ્લિપ મળી જશે. અત્યારે કમ્પ્લીટ ચાલુ છે, અત્યારે ફૂલ એકદમ માનો ઠંડક મળી ગઈ અને તમે સ્પેસ જો, અને મારી પાછળ પણ તમે જો બેક સ્પેસ તમને મળી જશે. અહીંયા પિલો એટલે કે ઇન્ક્લુડ તકીઓ પણ તમને મળી જશે. એકદમ ઠંડક થઈ ગઈ ભાઈ. હમણાં તો સુરતમાં એવું છે કે વરસાદ ચાલુ થયો, વળી એક દી પડ્યો, બે દી એવો પડ્યો, વળી પાછું એકદમ હાવ બફારો ચાલુ થઈ ગયો. હવે ટૂંકમાં કહે ને કે બાફ નીકળ્યો છે બધો આ જમીનનો, કારણ કે આ વખતે બધે એવો જબરદસ્ત. અમારે સૌરાષ્ટ્રમાં આટલો તડકો નહોતો પડતો, પણ આ વખતે સૌરાષ્ટ્રમાં એટલો તડકો પડે. ચાલો ગુજરાતમાં તો ઠીક, દર વખતે ગુજરાતમાં આટલો તડકો પડે છે, પણ અમારા સૌરાષ્ટ્રમાં નહોતો પડતો. આ વખતે સૌરાષ્ટ્રમાં એટલો તડકો પડ્યો છે ભાઈ. એસી ચાલુ થઈ ગઈ, મસ્ત ઠંડક થઈ ગઈ છે. હવે જોઈએ આપણું પહેલું સ્ટેન્ડ ક્યુ લે છે, અંકલેશ્વરનું કહે છે. જોઈએ જીજી બસ સ્ટેશન આવતા જ આપણે તમને દેખાડતા. રૂટ અલગ રહેવાનો, ગોધરા રહેવાનું છે, લુણાવાડા રહેવાનું છે. આપણે અહીંયાની જર્ની કરી હતી, રાજકોટથી નાથદ્વારાની જર્ની કરી હતી, તો એનો પણ તમે વિડીયો ન જોયો તો એકવાર જરૂર ચેકઆઉટ કરી લેજો. ચાલો ઓનબોર્ડ પેસેન્જર પણ ઘણા આવી ગયા છે. હવે જોઈ, કારણ કે કહે છે કે ફૂલ ચાલે છે, ફૂલ છે આ બસ, એકદમ ફૂલ ચાલે છે. તો તમે આ બસમાં આવતા હોય તો એકવાર જરૂર પહેલાં એડવાન્સ બુકિંગ કરી લેજો. નગર તો અત્યારે એક બે ખાલી હોય છે એટલા માટે કે આ કંડક્ટર સાહેબ માટેનો હોય છે, ડ્રાઈવર સાહેબ માટેનો હોય છે, આરામ માટેનો હોય છે. તો એના હિસાબે આપણે એ મળી ગયો છે. બાકી અત્યારે તમે આવો ત્યારે ઓનલાઈન બુક કરીને જ આવું. હું પણ બુક કરી લઉં છું, ગમે ત્યારે ઓનલાઈન હું બુક કરતો હોય તો હું પણ જીએસઆરટીસીની એપમાંથી બુક કરી લઉં છું. તો તમે જીએસઆરટીસીની એપમાંથી બેસ્ટ બુકિંગ કરી લેવું તમારે બેસ્ટ. કંઈક માનો કે રાત્રે 12 થી 2ના ગાળામાં જીએસઆરટીસીની એપ બંધ હોય છે, એટલે કે એમાં સર્વર ડાઉન હોય છે. બાકી 24 કલાક કમ્પ્લીટ સર્વર ચાલુ જ હોય છે. તો તમે, હું તો કહું બેસ્ટ બુક કરવું હોય તો તમારે જીએસઆરટીસીની એપમાંથી બુક કરો. અને ટિકિટ કેન્સલ થઈ હોય, ટિકિટ કેન્સલ કરો તો પણ કહે છે કે 48 કલાકમાં પૈસા આવી જાય, પણ 2-5 કલાકમાં તમારા એકાઉન્ટમાં પૈસા આવી જશે. પાંચ વાગે અને 25 મિનિટે આવી ગયા છીએ અંકલેશ્વરના બસ સ્ટેશને. ટોટલ આપણી જર્ની કહી તો અહીંયાથી 50 થી 60 કિલોમીટરની આપણી અહીંયા જર્ની પૂરી થઈ છે. અને આપણે અંકલેશ્વરના એટલે કે જીઆઈડીસીના બસ સ્ટેશનની વાત કરીએ તો 7 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. આપણા કંડક્ટર સાહેબ ગયા છે હવે ટિકિટ દેવા. ટોટલ અહીંયા તમારે આ બસમાં ટૂંકમાં તમારે જર્ની કરવી હોય તો એડવાન્સ બુકિંગ કરાવી નાખજો, કારણ કે આ બસ અત્યારે એકદમ ચાલી રહી છે ફૂલ. અને અત્યારે આવી રહી છે મહારાષ્ટ્રની બસ પણ અહીંયા આવી ગઈ છે. અને આ છે આપણા અંકલેશ્વરના બસ સ્ટેશનનો માહોલ છે. જેને આપણે લાગે છે ને જબરદસ્ત બસ આપણી પ્રાઇવેટ છે. આમાં ડ્રાઈવર સાહેબ પ્રાઇવેટ રહેશે અને કંડક્ટર સાહેબ કહી તો એ એસટીના રહેશે. ચાલો, અહીંયાથી પણ બુકિંગવાળા હતા, એટલે અહીંયાથી પણ 2 પેસેન્જર બોર્ડ કરવાવાળા હતા. રોડ રોલર આવી ગયું છે, જેને જોતું એ લઈ જાજો. અભી ઠીક કરકે દેતા હું. સંતરામપુર સુરત આવી ગઈ છે. અને અહીંયા જબરદસ્ત લગાવ્યું, શ્રીનાથજીનું લગાવ્યું છે, શ્રીનાથજીની માળા લગાવી છે, અને બે બાજુ શ્રીનાથજીનો સોફો જો. અને આપણે બેસી ગયા છીએ કંડક્ટર સાહેબની સીટમાં. 5 વાગે ને 45 મિનિટે આવી ગયા છીએ ભરૂચના ભોલાવના બસ સ્ટેશને. અંકલેશ્વર ને ભરૂચની વચ્ચેનું ડિસ્ટન્સ કહી તો માત્ર 10 કિલોમીટરનું છે. અને અત્યારે બાજુમાં આવી ગઈ છે અમદાવાદ પોલાદપુરની. આનો પણ આપણે વિડીયો બનાવ્યો. જીએસઆરટીસીનો ટૂંકમાં ગુર્જરનગરીનો સૌથી લાંબો રૂટ કહેવામાં આવે છે કે 800 થી 850 કિલોમીટર છે. તો એનો પણ આપણે વિડીયો બનાવ્યો છે. ન જોયો તો આપણા ચેનલમાં જરૂર એકવાર ચેકઆઉટ કરી લેજો. અને આપણે ભરૂચના ભોલાવના બસ સ્ટેશનની વાત કરી તો 12 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. બધેથી થોડા વાળા બધા બુકિંગ આવે છે. અહીંયા માનો 5 થી 10 મિનિટ આપણે ચા પાણી પીવા માટેનો હોલ્ડ છે. અને આવી ગઈ છે આશ્રમની અમદાવાદ પોલાદપુર, જેનો આપણે ઓલરેડી વિડીયો બનાવી દીધો છે. અહીંયાથી લઈ લીધો છે, આઈસ્ક્રીમ લઈ લીધો છે. અને હારે આવી ગઈ છે સુરત
મોરબીવાળી પણ આપણી હારોહાર જ છે. ચાલો અહીંયા હોલ્ડ નહોતો તો અમે તો ડ્રાઈવર સાહેબ ગયા હતા અંદર હાથ મોઢું ધોવા એટલા માટે. તો ચાલો આવી જાજો આઈસ્ક્રીમ ખાવા. 6:32 આવી ગયા છીએ હોટલ જગદીશે. અહીંયા આપણે 15 થી 20 મિનિટનો ચા પાણી માટેનો હોલ છે અને અહીંયાથી આપણે વડોદરા કહીએ તો અહીંયાથી માત્ર 20 કિલોમીટર થાય છે અને આ છે નેશનલ હાઈવે 48 અને સામે છે શ્રીનાથ ફૂડ હબની એની પણ એક સામે હોટલ છે અને શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા. કાઠિયાવાડીનું તો જ્યાં ઠેર ઠેર નામ લે છે કારણ કે એટલા માટે કે જે કાઠિયાવાડીનું ફૂડ મળે ને એ ક્યાંય ન મળે અને જે કાઠિયાવાડી ફૂડ ખાતા હોય ને એને તમે બહાર લઈ જાઓ તો એને અહીંયા કાઠિયાવાડી જ ગોતશે. ચાલો અહીંયા આ છે હોટલ છે સરસ મજાની છે. ચાલો ફટાફટ અંદર જાસી અને અંદર કે જગદીશના ચેવડા ને બધું કારણ કે જગદીશવાળા લોકો પોતાની જ હોટલ છે એના હિસાબે અહીંયા બધી આપણે પ્રાઇવેટ બસનો હોલ છે. હવે પૂછી લઈએ કે એસટીની પણ અહીંયા બસ ઊભી રહે છે કે નથી ઊભી રહેતી. એનો પાર્કિંગ એરિયા પણ ઘણો ખાસો એવો મોટો છે. તો ચાલો ફટાફટ આપણે જાસી અંદર એન્ટર થતા તે તમને કેશ કાઉન્ટર મળી જશે અને જગદીશની બધી આઈટમો તમને મળી જશે અહીંયા. જે જગદીશની ભાખરવડી આ તમે ટ્રાય કરજો. જગદીશની ભાખરવડી ખૂબ જ પ્રખ્યાત છે અને જગદીશનો લીલો ચેવડો આ રીતે ફૂડ મોલ કહેવાય છે ટૂંકમાં. ઘણો મોટો એવો ફૂડ મોલ છે. જો તમને બધી તમને જેટલી વસ્તુ તમને જેટલી આઈટમ જોવા મળશે બધી તમને જગદીશની જોવા મળી જશે અને આઈસ્ક્રીમ મળી જશે અને લિક્વિડમાં કહો તો લિક્વિડ તમને અહીંયા બધું મળી જશે અને અહીંયા નાસ્તા પાણી માટેનો પણ અહીંયા તમને ટેબલની વ્યવસ્થા કરી એટલે કે જો અહીંયા બધા ડ્રાઈવર ને કંડક્ટર અહીંયા નાસ્તા પાણી માટે બેસે છે અને સુરતવાળા છે સુરત મોરબીવાળા અને આપણા છે આપણે સુરત નાથદ્વારાવાળા. જો અહીંયા નાસ્તા માટે બધી લોકોને નાસ્તો આવી ગયો છે. આપણે આવી ગયું છે અને આપણે મંગાવ્યું છે ભાજી અને પરોઠા અને એકદમ ગરમ આવી ગયું છે. કંડક્ટર સાહેબ છે આ ડ્રાઈવર સાહેબ છે. પુલાવ અચ્છા પુલાવ મંગાવી લીધા એને પુલાવ ખાઈ લીધા એને પણ પહેલાં ભાજીને કારણ કે હવે સીધી બસ આપણે ક્યાં ઊભી રહેશે ખેરવાડા એટલે રતનપુર બોર્ડર પછી એટલે કે અહીંયા હોલ્ડ કર્યો છે અને બેસ્ટ જગ્યા છે પટેલભાઈ અને આ છે આપણા સુરત મોરબીવાળા ડ્રાઈવર છે આ કંડક્ટર સાહેબ છે. ચાલો તો આવી જાજો બધાય નાસ્તો કરવા. સાત વાગે અને 35 મિનિટ આવી ગયા છીએ મકરપુરાના બસ સ્ટેશને. ટોટલ આપણી જર્ની ગઈ તો 150 કિલોમીટરની અહીંયા જર્ની પૂરી થાય છે અને અહીંયાથી આપણું વડોદરાનું સેન્ટ્રલ બસ સ્ટેશન રહેશે અહીંયાથી માત્ર 15 કિલોમીટર. અને અહીંયા એક અત્યારે આવી ગઈ છે આપણી હારે વોલ્વો આવી ગઈ છે નહેરુનગર સુરતવાળી વોલ્વો આવી ગઈ છે. તો એની ટિકિટ પ્રાઇસ કહી દો વોલ્વો 9400 છે વ્હાઇટ કલરની તો એની પ્રાઇસ કહી દો તો એની 600 રૂપિયા પ્રાઇસ છે. અને જે આપણે સુરત મોરબી હાલે છે એસી સ્લીપર બસ અશોક લેલન્ડની એની પ્રાઇસ કહી દો એની પ્રાઇસ છે 988 રૂપિયા. ચાલો અહીંયાથી પણ એકાદ પેસેન્જર કહે છે કે ઉતરવાવાળા હતા અને આ છે અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે ઉપર કંઈક બનતું લાગે છે. આ છે મકરપુરાનું બસ સ્ટેશન ને સામે ઇલેક્ટ્રિક બસનું ચાર્જિંગનું પણ આપેલું છે. આઠ વાગે અને 9 મિનિટે આવી ગયા છીએ વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશને. અને બસ સ્ટેશનની વાત કરીએ તો 20 પ્લેટફોર્મનું વડોદરાનું બસ સ્ટેશન છે અને અહીંયાથી ઘણા પેસેન્જર આપણે બોર્ડ કરવાવાળા પણ છે. ઘણા પેસેન્જર છે અને અહીંયાથી આપણો રૂટ રહેશે હાલોલ કાલોલ ગોધરા. આપણા ડ્રાઈવર સાહેબ ઉતરી જશે અને આવી જશે આપણા સોલંકી બાપુ ગોધરાથી એ આવી જશે. અને ચાલો વડોદરાનું સેન્ટ્રલ બસ સ્ટેશન તમને દેખાડી દઉં. ચાલો અત્યારે અહીંયા તમને વડોદરાનો તમને લીલો ચેવડો મળી જ જશે કારણ કે વડોદરામાંય મળી જશે અને આજુબાજુના સિટી અહીંયાય પણ મળી જશે. હા પણ વડોદરામાં તો તમને જોવા મળી જશે અને આ છે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન. ચાલો વડોદરા ગોધરાવાળા હાઈવે ઉપર આવી ગયા છીએ અને બાજુમાં જો તમને એરપોર્ટ મળી જશે એટલે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ અહીંયા બાજુમાં જ છે.
હવે આગળ ગેટ આવશે એનો, એ પણ ચાલો તમને ગેટ પણ બતાવી દઉં છું. બધી રિક્ષા ને બધી મળી જશે, કારણ કે જેને વડોદરા સિટીમાં જવું, વડોદરામાં આજુબાજુમાં જવું એને આજુબાજુમાં આ છે વડોદરાનું એરપોર્ટ. વડોદરાવાળો રોડ આપણે હજી એરપોર્ટથી આગળ નીકળ્યા અને જ્યાં ઓલા છોકરાઓનું આપણે જે ઓલી બોટ ઊંધી વળી ગઈ હતી ને એ આ તળાવ છે. આવડું આ તળાવ છે જ્યાં બોટ ઊંધી વળી ગઈ હતી અને ઘણા છોકરા 9:11 આવી ગયા છીએ હાલોલના બસ સ્ટેશને. હાલોલના બસ સ્ટેશનના પ્લેટફોર્મની વાત કરીએ તો 5 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે અને અહીંયા જો અહીંયા પણ વરસાદ પડી ગયો છે અને અહીંયાથી પાવાગઢ જવું હોય તો તમારે પાવાગઢ રહેશે અહીંયાથી માત્ર 10 થી 15 કિલોમીટર. એટલે ભાઈ પાવાગઢ તો જરૂર જઈ આવજો. અને આપણે અહીંયાની જર્ની કઈ રીતે આપણે જામનગર બારિયાની હવે આપણે જાસી હવે કાલોલવાળા રોડ ઉપર એટલે કે ગોધરા બાજુ જાસી અને એક રસ્તો જાય છે અહીંયાથી પાવાગઢ બાજુ અને અહીંયાથી આપણે ગોધરા કહીએ તો ગોધરા અહીંયાથી 40 કિલોમીટર જેવું ગોધરા રહેશે. અહીંયાથી પણ 2 પેસેન્જર બોટ કરવાવાળા છે એટલે અહીંયાથી પણ બુકિંગવાળા છે અને વધારે બુકિંગ કહી તો ગોધરાથી વધારે બુકિંગવાળા છે. ચાલો ગોધરાથી આપણા બાપુ આવી જશે એટલે પટેલભાઈ છે, પટેલભાઈનો સ્વભાવ પણ સરસ મજાનો છે ભાઈ. અને અહીંયા પણ જો અહીંયા પણ પતરા રાખીને એટલે કે બેસવા માટે વ્યવસ્થા છે અને સામે પણ 5 પ્લેટફોર્મનું હાલોલનું બસ સ્ટેશન છે અને આવો તો અહીંયા સામે ચા જરૂર પી આવજો અને આઈસ્ક્રીમ ને તમને બધું અહીંયાથી મળી જશે. લકી સ્ટુડિયો આવી ગયો છે. આ લકી સ્ટુડિયો છે જે ગુજરાતી મૂવી બને ને, ગુજરાતી મૂવી એ સ્ટુડિયો છે. ચાલો દેખાડ દો તમને. લકી સ્ટુડિયો છે. હાલોલથી નીકળતા જ 10 કિલોમીટરના અંતરે મધવાસ ગામ આવે છે. જે આપણે સિયટ ટાયર અને અપોલોના જે ટાયર બને છે, ટાયરની બનાવટ અહીંયા છે એટલે કે ટાયર અહીંયા બને છે મધવાસમાં. અને અહીંયા તો ટૂંકમાં કહેવાય છે ને કે હાલોલ છે ને કે અહીંયા કામ માટેનું સ્થળ કહેવાય છે કે અહીંયા બધાને અહીંયાથી બધાને રોજગાર મળે છે. ક્યાંથી ક્યાં આવે છે પટેલભાઈ કહેતા હતા અહીંયાથી બધા ટૂંકમાં કે આપણે જે હીરો સ્પ્લેન્ડર છે, હીરો સ્પ્લેન્ડર હવે તો હીરો હોન્ડા અલગ થઈ ગયા પણ જે હીરો છે જે આખું કમ્પ્લીટ તૈયાર થઈને અહીંયા હાલોલથી જાય છે તૈયાર થઈને કમ્પ્લીટ. કારણ કે એક એક પાર્ટ્સ જે બનતા હોય એની આખી ફેક્ટરી અહીંયા છે આપણે મધવાસ છે. એક બાજુ મધવાસમાં આ ટાયર ને બધું મળે, એની સામેની બાજુ રોડની ટૂંકમાં સામેની બાજુ ગયો તો એ આખું આ હોન્ડાના સ્પેર પાર્ટ મળે એટલે કે આખું હોન્ડા કમ્પ્લીટ અહીંયા થઈને બધે અહીંયાથી અલગ અલગ સિટીમાં અહીંયાથી સપ્લાય થાય છે. અને જે આપણે પવનચક્કી પણ અહીંયા બને છે અને એમજી હેક્ટરની જે ગાડી આવે છે ગાડી પણ અહીંયા બને છે. એટલે કહેવાય છે કે હાલોલમાં ભાઈ ઘણા બધાને રોજગાર મળે છે અને આ અડધું એમપી કહેવાય ને કે 50% એમપી અહીંયા હાલોલમાં છે ભાઈ. આપણા ગુજરાતીઓથી એટલું કામ ન થાય, એ લોકો કામ કરી જાણે કારણ કે મહેનત છે ના, નો ડાઉટ આપણા પણ કરતા જ હોય છે પણ એ લોકોનો વર્ગ જાજો બધો અહીંયા છે. અને આપણે પાછા આવી ગયા છીએ સ્ટેટ હાઈવે 5 ઉપર ને હવે આવશે આપણું કાલોલ આવશે. અને 39 કાલોલથી આપણે નીકળી ગયા છીએ અને કાલોલથી આવી ગયા છીએ પાછા હવે સ્ટેટ હાઈવે 5 ઉપર. અહીંયાથી હવે આપણું ગોધરા રહેશે માત્ર 20 કિલોમીટર અને શામળાજી રહેશે 102 કિલોમીટર. ગોધરામાં મારા ભાઈઓનું સ્વાગત છે. 10:19 આવી ગયા છીએ ગોધરાના બસ સ્ટેશને. 15 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. મોસ્ટ ઓફ બધું બુકિંગ અહીંયાથી આપણી ગયો તો ગાડી હતી એકદમ ફૂલ થઈ ગઈ છે અને અત્યારે આવી ગઈ છે સુરત દાહોદવાળી. અને અહીંયા લોખંડ ઓગળવાની સૌથી મોટી ફેક્ટરી અહીંયા ગોધરામાં છે. અને ગોધરા કઈ રીતે નામ પડ્યું, અહીંયાથી પાવાગઢ માત્ર થાય છે 40 થી 45 કિલોમીટર પાવાગઢ થાય છે. અહીંયાથી કહે છે કે અહીંયાથી પાવાગઢ દેખાય છે. અને આવી ગયા છે આપણા બાપુ આવી ગયા છે હવે મેદાનમાં અને પટેલ સાહેબભાઈ એટલે કે હવે રજા લેશે હવે કારણ કે હવે અહીંયા એની ડ્યુટી પૂરી થઈ ગઈ છે અને હવે જઈએ આપણે બહાર ચા પીવા રહેશે કારણ કે અહીંયાથી 10 થી 15 જણા અહીંયાથી બુકિંગવાળા છે એટલા માટે. અચ્છા પટેલ, ગોધરાનું નામ કઈ રીતે પડ્યું? પટેલ આગળ બહુ ગૌની ધરા, હા ગાયોની ભૂમિ છે એની ઉપરથી નામ પડ્યું છે. ચાલો પટેલ આરે આપણે હાલતા જઈને વાતું કરતા જાય. અચ્છા પટેલ, તમારે કેટલા વર્ષ થઈ ગયા જીએસઆરટીસીમાં? 4 વર્ષ.
અચ્છા 4 વર્ષથી ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા પટેલ? હું ગાંધીનગર, દ્વારકા, મોરબી, મોરબી, નાથદ્વારા, નાથદ્વારા. દીવ, અચ્છા ગુજરાતના બધા રૂટ ઈ ફરી પણ આવ્યો. સુરત દીવમાં ચાલે છે, તો સુરત દીવની પણ આપણી જલ્દી જર્ની આવી જશે ને અહીંયા બસ સ્ટેન્ડની બહાર નીકળો એટલે મહાકાળીની ચા પ્રખ્યાત છે ને આવી ગયા છે આપણા બાપુ સોલંકી બાપુ આવી ગયા છે. આપણાને સૌથી પહેલાં મળ્યા હતા આપણે રાજકોટ નાથદ્વારાની જર્ની કરી હતી ને ત્યારે બાપુ આપણાને ભેગા થયા હતા. તો આજે 4 મહિના પછી આપણે બાપુને ભેગા થયા છીએ. 2 દિવસથી તો બાપુને આપણે ફોન કરતા હતા કે બાપુ કે કાંઈ વાંધો નહીં આવી જ આવી કે આજે હું ગોધરાથી ચડું છું અને કાલે જ આપણે જર્ની એક પૂરી કરીને પાછા આવી ગયા બાપુ વારે. તો ચાલો ફટાફટ જો અહીંયા ચા છે, બહાર નીકળતા જ તમને ચા મળી જશે. આ ટૂંકમાં અહીંયાથી તમારે સેવાલિયા ટુવા ટીમમાં વાવડી જવું તો અહીંયાથી તમારે 30 કિલોમીટરના અંતરમાં બધું આવી જશે. રોડ ઉપર આવી ગયા છીએ અને ચા અહીંયા મહાકાળીની ચા બહુ જ પ્રખ્યાત છે અને એના ગોટા બહુ પ્રખ્યાત છે કારણ કે આપણે અહીંયા પણ રોકાણા હતા. તો ચાલો હવે આવી જાજો ચા પીવા. હવે ચા પાણી પીને આપણે આવી ગયા છીએ અને હવે પટેલ સાહેબ હવે અહીંયા રજા લેશે કારણ કે પટેલ તમે પ્રોપર ગોધરાના છો ને તમે? પટેલ પ્રોપર ગોધરાના છે અને એક બીજા ડ્રાઈવર સાહેબ છે. અચ્છા તમે આ જ રૂટમાં ચાલો છો ને? એ પણ આ જ રૂટમાં ચાલે છે અને એના 2 છોકરા છે, એ પણ આજે આવ્યા છે અને બાપુ તો આવી ગયા છે આપણા. બાપુ તો હવે ઠેઠ લગી આપણે નાથદ્વારા લગી રહેશે. અચ્છા તમે અહીંયાથી જ ચડો છો દર વખતે ગોધરાથી? તો શું નામ તમારું? જગદીશભાઈ. અચ્છા જગદીશભાઈ છે, એ પણ સુરત નાથદ્વારામાં હાલે છે અને આજે આપણે ગોધરાનું બસ સ્ટેશન જોઈ લો. 15 પ્લેટફોર્મનું ગોધરાનું બસ સ્ટેશન છે અને ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ તમને અહીંયા મળી જશે ને આજે આપણા ગોધરા બસ સ્ટેશનનો માહોલ. હા ચાલો બીડી ચાલુ રાખો. અને 35 મિનિટે ગોધરાથી નીકળી ગયા છીએ અને આવી ગયા છે આપણા બાપુ પ્રદ્યુમનસિંહ સોલંકી. ચાલો હવે ગોધરાથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ આપણે. અગિયાર વાગે અને 28 મિનિટે આવી ગયા છીએ લુણાવાડાના બસ સ્ટેશને. ટોટલ આપણી જર્ની કહી તો 300 કિલોમીટરની જર્ની આપણી અહીંયાથી પૂરી થઈ છે ને આ પ્લેટફોર્મની વાત કરી તો 12 થી 15 પ્લેટફોર્મનું લુણાવાડાનું બસ સ્ટેશન છે. આપણે પહેલી વાર આવ્યા છીએ આ રૂટમાં એટલે કે ગોધરા પછીના આ રૂટમાં આપણે પહેલી વાર આવ્યા છીએ અને અહીંયાથી મોડાસા જવું હોય તો અહીંયાથી માત્ર 50 થી 60 કિલોમીટર રહેશે અને શામળાજી અહીંયાથી રહેશે 180 થી 90 કિલોમીટર રહેશે અને હવે તો એને જિલ્લો ઘોષિત કરી નાખ્યો છે લુણાવાડાને. અને રોડ રસ્તાની વાત કરી તો બધા રોડ સારા છે. સ્ટેટ હાઈવે 5 આપ્યું છે અને નામ આપ્યું છે અને અહીંયાથી પેસેન્જર ઉતરવાળા હતા અને ગાડી કહી તો ગાડી આપણી ચાલી રહી છે એકદમ. બસ સ્ટેન્ડની બહાર નીકળી ગયા છીએ અને આ છે લુણાવાડાની બજાર. આપણે ઘણા લેટ થઈ ગયા છીએ એટલે બધા દુકાનો વધાવી લીધી હોય. બાર વાગે અને 48 મિનિટે મોડાસાથી નીકળી ગયા છીએ અને મોડાસાના બસ સ્ટેશનની વાત કરી તો અત્યારે હંગામી બસ સ્ટેશન છે કારણ કે અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે અને મારા ભાઈઓ કહેતા હતા કે મોડાસાની જર્ની કરો મોડાસાથી. તો મોડાસાથી પણ હવે ટ્રાય કરું કે નેક્સ્ટ જર્ની આપણી મોડાસાથી આવી જશે અને અહીંયાથી હવે આપણી રતનપુર બોર્ડર રહેશે માત્ર 40 કિલોમીટર અને અહીંયાથી આપણું શામળાજી કહી તો 20 થી 25 કિલોમીટર આપણું શામળાજી રહેશે અને પાછા આવી ગયા છીએ આપણે સ્ટેટ હાઈવે 5 ઉપર. તમે જો બધી તમને લક્ઝરી જોવા મળી જશે કારણ કે આ બધા રાજસ્થાનવાળા રૂટ ઉપર ચાલી રહ્યા છે અને અહીંયાથી તમારે અંબાજી જવું હોય તો અહીંયાથી તમારે 110 કિલોમીટર. 1:24 આવી ગયા છીએ શામળાજીના બસ સ્ટેશને. શામળાજીમાં ભાઈ વિષ્ણુ ભગવાનનું મંદિર છે ભાઈ. તો શામળાજી તો ભાઈ અહીંયા ઘણા દર્શનાર્થે આવે છે. અહીંયાથી પણ હવે 2-3 પેસેન્જર ઉતરી ગયા છે એટલે કે શામળાજી દર્શનાર્થ માટે. અને આ છે નાનકડું એવું શામળાજીનું બસ સ્ટેશન. હવે આપણે જઈશું અહીંયાથી ઉદયપુર બાજુ.
ઉદયપુર રહેશે 123 કિલોમીટર. અને પાછા આપણે આવી જશે નેશનલ હાઈવે ઉપર. અને અહીંયાથી તમારે અંબાજી જવું હોય તો અહીંયાથી તમારે અંબાજી નજીક પડશે. 100થી 125 કિલોમીટર આસપાસ અંબાજી પડશે અહીંયાથી તમારે. અહીંયા છે લક્ષ્મીનારાયણનું અન્નક્ષેત્ર છે. અહીંયાથી આપણે નેશનલ હાઈવે 48 ઉપર અને અહીંયાથી આપણું ઉદયપુર રહેશે 123 કિલોમીટર. અને આગળ પણ જો તો તમે પહાડ કાપીને બહુ સરસ મજાના રસ્તા બનાવ્યા છે. અને આ સર્વિસ લાઇન પણ જો, સર્વિસ લાઇનમાં પણ આવી બધી લાઇટો મૂકી છે. સર્વિસ લાઇનમાં તમને આટલી બધી કંઈ લાઇટો જોવા નહીં મળે, પણ સર્વિસ લાઇનમાં પણ જુઓ તમે. અને આપણે ચાલી રહ્યા છીએ નેશનલ હાઈવે 48 ઉપર. આખો 6 લેન રહેશે અને બે બાજુ સર્વિસ લાઇન તમને જોવા મળી જશે. અને 37 મિનિટે આવી ગયા છીએ આપણે રતનપુરની બોર્ડરે. અહીંયા જાવાર અને બધાનું ચેકિંગ થાય છે. અને આ છે રતનપુરની બોર્ડર. વીરભૂમિ મેવાડ એટલે કે રાજસ્થાનમાં મારા ભાઈઓનું સ્વાગત છે. આપણે રાજસ્થાનમાં એન્ટર કરી રહ્યા છીએ. અહીંયાથી ગુજરાતની હદ પૂરી થઈ ગઈ અને રાજસ્થાનની હદ ચાલુ થઈ ગઈ, એટલે કે RJ સિરીઝ ચાલુ થઈ ગઈ છે. અને અહીંયા બધા ટ્રકનું જો ચેકિંગ થઈ રહ્યું છે અત્યારે, કારણ કે અહીંયાથી બધા જે રાજસ્થાનમાંથી ગુજરાતમાં જાય એનું જો લાઇન ટુ લાઇન ટ્રક બધા અત્યારે જો તમે ઘણી લાઈન થઈ ગઈ છે. ચાલો દિવસનું તો સમજ્યા, પણ અત્યારનું પણ જુઓ તમે લાઈન 2-3 લાઈન થઈ ગઈ છે. ટ્રક, આઈસર, બધી ટોરસુ, લક્ઝરી. અરે બાપરે, માનો કે 1 કિલોમીટરની લાઈન તો અત્યારે જોવા મળે છે. અહીંયા લાઈન હવે પૂરી થઈ ગઈ છે. અને આપણે ચાલી રહ્યા છીએ નેશનલ હાઈવે 48 ઉપર. હજી જુઓ તમે 5 થી 10 કિલોમીટરનો આ ગાળો છે કે જેમાં આખો ઘાટ સેક્શન છે. ઉતરવામાં ટેન્શન નહીં, ચડવામાં જો કે બે બાજુ એવું છે. ઢાર ઉપર નીચે વળાંક આવતા રહેજો. અહીંયા જેટલા લોડેડ વાળા છે ને બધા ઊભા હાવ ધીમે ધીમે હાલશે. માનો 10ની સ્પીડે બધા હાલે છે જો. અને આને વીંછીવાળા ઘાટ સેક્શન કહેવાય છે. આપણી ગાડી જો ધીમે ધીમે હલાવવી પડે છે. આગળ એટલો ટ્રાફિક જામ થઈ ગયો, જેટલા લોડવાળા બધા ટ્રાફિક જામ. અને એસીમાં શું કે એસીમાં હોય ને એટલે વધારે માર પડે. આ જે નોન એસી લક્ઝરી હોય એ આરામથી હાલી જાય. અને આ બધી માટી આવતી હોય, મતલબ કહેવાય છે કે માટી પણ આવે છે આપણે ઓરસંગ નદીની માટી અહીંયા આવે છે, એટલે કે રેતી અહીંયા આવે છે. અને 38 મિનિટે આવી ગયા છીએ. ખેરવાડા ગામ આવ્યું છે. અને અહીંયાથી આપણું ઉદયપુર ગઈ તો અહીંયાથી 70 થી 80 કિલોમીટર ઉદયપુર રહેશે. અહીંયાથી બધી હવે તમને જોવા મળશે રાજસ્થાનની, એટલે કે રોંગ રૂટની બધી ગુજરાતથી બધી રાજસ્થાનવાળી મળી જશે તમને. આ છે ખેરવાડા ગામ છે. 3 વાગે અને 7 મિનિટ થઈ ગઈ છે. અને હવે આપણું ઉદયપુર આવવાની તૈયારીમાં છે, એટલે કે માનો 50 થી 60 કિલોમીટર જેટલું છે. તો બધું થોડીક વાર શું છે 50 કિલોમીટર એટલે માનો કે કલાકથી 1.5 કલાકમાં થઈ જાય. કારણ કે પહોંચે પાછો નેશનલ હાઈવે છે, એટલે કે 6 લેનનો છે, એની પણ સરસ મજાનો. તો એમાં માનો આપણે જાજી વાર નહીં લાગે, કલાક આસપાસમાં તરત હમણાં આપણે ઉદયપુર પહોંચી જશે. અને જે ઓલી ટનલ છે મેન તો ઓલી ટનલ જોવાની છે. અને શ્રીનાથજીના પણ તમને હું દર્શન કરાવીશ. હા, બહારથી કરાવીશ, અંદરથી કંઈ કે અંદરથી, કારણ કે તમને અંદર તો મોબાઈલ લઈ જવાની પરમિશન નથી, એટલે તમને બહારથી કરાવીશ. અને બહારની બધી બજાર પણ તમને હું દેખાડી દઈશ. તો હવે કલાક જેવું છે તો કલાક આપણે હવે સૂઈ જશે. હવે ચાલો કલાક આપણે અંદર જઈને સૂઈ જાય. અને પછી હમણાં ઉદયપુર આવશે એટલે આપણા બાપુ આપણાને ઉઠાડશે. ચાલો કલાક સૂઈ જાય આપણે. ઉદયપુરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. ટોટલ આપણી જર્ની કહી તો અહીંયા 500 કિલોમીટરની જર્ની આપણી અહીંયા પૂરી થઈ છે. આપણે બસ સ્ટેન્ડ નથી, અહીંયા ચોકડી જ છે. અહીંયા જો સામે અહીંયાથી બસ સ્ટેન્ડ જવાય છે. અને ભાઈ ટ્રાવેલ્સ તો જો યાર લાઈન લઈ ગઈ ટ્રાવેલ્સની. જો તમે જ્યાં નજર જાય અહીંયા તમને અહીંયા ટ્રાવેલ્સ જોવા મળશે. અને અહીંયાથી આપણા પેસેન્જરની વાત કરી તો અહીંયાથી
15 પેસેન્જર ઉતરવાવાળા છે, એટલે કે ડિબોર્ડ કરવાવાળા 15 પેસેન્જર છે અહીંયા. અડધા એટલે 15 રહ્યા ને 15 તો અહીંયા ને અહીંયા ઉતરી ગયા ઉદયપુર માટે. એ ફરવા માટે બધા આવે છે. અને અહીંયાથી હવે આપણું નાથદ્વારા રહેશે માત્ર 50 કિલોમીટરનું. આજ નીંદર ન આવી, એટલા માટે નીંદર ન આવી કારણ કે એવું કરું કે 4-5 દી હું જર્ની કરી લઉં તો એક દી હોટલે રેસ્ટ કરી લઉં છું, એટલે બધો તમારો થાકોડો ઉતરી જાય. એટલે ભાઈ મજા આવી ગઈ. હવે મેન એટલે ટર્નલ એક આવવાની છે. અને પહેલાં આપણે એક જર્ની કરી હતી સુરતથી રાજકોટથી નાથદ્વારાની. સુરતથી જર્ની નથી આપણી, એટલે મેં તો ચાલો હવે સુરતથી પણ એક જર્ની કરી નાખી. પાછળથી ભાઈ કે હાલો હાલો. અને આ સિંધ મુંબઈ પૂનાવાળી પણ જો ગાડી છે યાર, કેટલા લોંગ રૂટની, એટલે માનો ને કે 1000 કિલોમીટર વાળા રૂટની છે. આપણા તો ટોટલ 550 કિલોમીટર છે. ચાલો અહીંયાથી હવે અહીંયાથી તો બધે પેસેન્જર ઉતરી ગયા છીએ, તો હવે જાસી અહીંયાથી હવે સીધા આપણે બસમાં બેસીને હવે સીધા જાસી હવે નાથદ્વારા બાજુ. હાલો, પાર્કિંગ જુઓ તમને, 4 વ્હીલના પાર્કિંગ છે. માનો ને કે 1 કિલોમીટરની હિસાબ ટનલ આપ્યું. ઉદયપુરથી ગઈ તો 20 કિલોમીટરના અંતરે માં વૈષ્ણવ દેવી મંદિર આવ્યું છે. તો બોલો મારી યારે જય માતાજી. બોલો મારી યારે હર હર મહાદેવ. 5:26 આવી ગયા છીએ આપણે નાથદ્વારાના બસ સ્ટેશને. ટોટલ આપણી જર્ની કહી તો 550 કિલોમીટરની આપણી જર્ની અહીંયા પૂરી થઈ જાય. ચાલો ફટાફટ આપણે પહેલાં જઈશું મંદિરે તમને બહારથી દર્શન કરી દે, અંદર મોબાઈલ એલાઉડ નથી, એટલે ફટાફટ તમને અહીંયાથી 1 કિલોમીટર છે અહીંયાથી જ્યાં આપણી બસ ઊભી રહી જાય, અહીંયા બધા પેસેન્જર ઉતરી જાય એટલે ડિબોર્ડ કરશે. તો ફટાફટ જશે અહીંયા મંદિર અહીંયાથી માત્ર 1 કિલોમીટર છે. તો ચાલો તમને બહારથી દર્શન કરી લઉં અને હું અંદરથી દર્શન કરી લઉં. તો ફટાફટ હું આવી ગયો છું મંદિર આગળ. રિક્ષામાં બેસીને માત્ર 10 થી 20 રૂપિયા લેશે તમારી આગળથી. અને તમે અહીંયા જો આ રીતે તમને અહીંયા ગેટે ઉતાર દેશે. આ ગેટ છે અહીંયા એક એન્ટર થવા માટેનો, એટલે અહીંયા રિક્ષા નહીં આવે. આ બાઇક હોય ને બધું અંદર આવશે. તો હજી તો બજાર ખુલ્લી નથી, 5:30 જેવું થઈ ગયું છે. અને આપણાને ભાઈ મંગળા આરતી મળી જાય તો બેસ્ટ છે. લગભગ 5 કે 6 વાગ્યાની મંગળા આરતી હોય છે. અત્યારે બજાર ધીરે ધીરે ખુલવાની ચાલુ થઈ ગઈ છે. આ ચાવાળા અત્યારે વહેલા આવી જશે કારણ કે બધા હવે દર્શનાર્થે જતા હોય એટલા માટે. તો ચાલો ફટાફટ હવે અહીંયાથી તમને અંદરની પણ બજાર દેખાડું અને બહારથી દર્શન પણ કરાવી દઉં. આ લાઈન લાગી ગઈ છે ટૂંકમાં અહીંયાથી અંદર જવા માટેનું. અહીંયાથી તમારે અંદર જવાનું છે અને અહીંયાથી તમારે આખું ફરીને અહીંયા આખી લાઈન લાગી છે અને અહીંયા ગેટ છે એટલે કે અંદર જવા માટેનો. હજી મંગળા આરતી ચાલુ નથી થઈ, હજી હવે મંગળા આરતી 6 વાગ્યાનો અહીંયાનો ટાઈમ છે. જો લાઈન લાગી જશે પહેલાં તમારે. હા, મંગળા આરતીનો લાભ લેવો હોય તો સવારે વહેલા તમારે એટલે કે માનો કે 5 થી 4:30 5 વાગે અહીંયા તમારે આવી જવાનું રહેશે. અને તમારે અહીંયા મોબાઈલ જમા કરવાનો છે. જો અહીંયા મોબાઈલ સ્ટેન્ડ આપ્યું છે, મોબાઈલ સ્ટેન્ડે તમે એટલે કે મોબાઈલ જમા કરાવી શકો છો અહીંયા. અને બાજુમાં તમને ATM પણ આપેલું છે. તો ચાલો ફટાફટ આપણે અંદર લાઈનમાં લઈ જાશી અને પછી આપણે ચર્ચા કરશું.
ચાલો 6 વાગે અને 22 મિનિટ થઈ ગઈ છે અને આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ. હવે તમને ટાઈમિંગ કહી દો. સવારે 6 વાગે મંગળા આરતી થાય એટલે સવારે 6 વાગે મંગળા આરતી થઈ ગયા પછી તમારે 6:30 પોણા 7 લગી દર્શન રહેશે. પછી ટોટલ કહી તો સવારે 4 વાર દર્શન થશે અને બપોર પછી 3 વાર દર્શન થશે. એટલે કે માનો ને કે 15 મિનિટના દર્શન હોય. અત્યારે પોણા 7 કાં 6:30 બંધ થઈ જશે દર્શન. વળી પાછા 8 કાં 9 વાગે ખુલશે. એ રીતે 15 મિનિટનો એક ગાળો હોય અને એક સવારનો વધારે હોય કે 11:15 થી 12:15 લગી દર્શન. ટૂંકમાં એનો 1 કલાકનો ગાળો હોય. બાકી ઓમ ગણી તો દર 15 મિનિટથી અડધી કલાકનો દર્શન માટેનો ગાળો હોય. નગરપાલિકા નાથ દ્વારા આપકા હાર્દિક સ્વાગત કરતા. અહીંયા તમને ઉતાર દેશે. અમારી પાછળ તમે ગેટ જોઈ શકતા છો. એ ગેટે તમે અંદરથી એન્ટર થવાનું. અહીંયાથી માત્ર માનો અડધોથી પોણો કિલોમીટરના અંતરે મંદિર આવે. તમે બસમાંથી સીધા ઉતરો એટલે સીધા દર્શને વયા જાજો. કોઈ તમને પૂછવાનું કે નાઈને આવ્યા છો કે નથી નાઈને આવ્યા. બસ તમારે સવારે મંગળા આરતીના દર્શન થઈ જશે. 6 વાગે ગેટ ખુલી જશે અને 6 થી પોણા 7 વાગ્યા લગી તમને મંગળા આરતીના દર્શન થઈ જશે. તો નાસ્તો પણ કરી લીધો. અહીંયા તમને પૌવા પૌવા બહુ મળી જશે. તમને ઠેર ઠેર તમને નાસ્તા માટે પૌવા મળી જશે. અને ચા તો કંઈક અલગ જ સ્વાદ હોય છે. આવ બધી જાતના અંદર નાખીને મસાલા નાખે છે. તુલસી ને પત્ર ને બહુ બધું નાખીને તમને ચા કરે. તો આજના દર્શન કેવા લાગ્યા, જર્ની કેવી લાગી, બસ કેવી લાગી? અને બધી બસો હાલે છે અહીંયાથી. જો એક આપણે નાથ દ્વારા હાલે છે, નાથ દ્વારા સુરત હાલે છે, નાથ દ્વારા મોરબી હાલે છે, નાથ દ્વારા કેશોદ હાલે છે, નાથ દ્વારા રાજકોટ હાલે છે બધાય. અને નાથ દ્વારાનો ટાઈમ છે, હું તમને કહું, રાજકોટથી નાથ દ્વારાનો ટાઈમ છે લગભગ 5 થી 6 વાગ્યાનો ટાઈમ છે. આપણે પણ એની જર્ની કરી હતી રાજકોટ નાથ દ્વારાની. અને સુરતનો કંઈક આપણો અલગ રૂટ હતો એટલે મેં કીધું ચાલો સુરતથી પણ નાથ દ્વારાની જર્ની કરી આપણે. આવી ગયા છે આપણા ડ્રાઈવર સાહેબ. હવે બાપુ આવી ગયા છે કારણ કે હવે અમે આરામમાં સવારે ઉતરીને સીધા આરામમાં વયા ગયા હતા. હું પણ સીધો વયો ગયો હતો, દર્શનાર્થે વયો ગયો હતો. પછી એ લોકો સૂઈ ગયા હતા એટલે પછી ડિસ્ટર્બ ન કર્યા. ચાલો અહીંયાથી આપણી નેક્સ્ટ જર્ની બીજી રહેશે એટલે તો ચાલો બાપુનો આપણે ઇન્ટરવ્યૂ બાકી હતો, ઇન્ટરવ્યૂ લઈ લઈએ. અચ્છા બાપુ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? 3 વર્ષ થઈ ગયા ભાઈ. અચ્છા 3 વર્ષથી બાપુ ક્યાં રૂટમાં ચાલ્યા? સુરત, મોરબી, સુરત, જુનાગઢ, નાથ દ્વારા, અચ્છા અંબાજી. અચ્છા અંબાજી, સુરતથી બધી આવેલી. સુરતથી બધી. અચ્છા આ રૂટમાં તમારે ઓમ કેટલા ટાઈમ થઈ ગયો બાપુ? વર્ષ થઈ ગયું ભાઈ. વર્ષ થઈ ગયું ને? કારણ કે આની પહેલાં અમે 4 મહિના પહેલાં મેં જર્ની કરી હતી રાજકોટ નાથ દ્વારા. એ પણ અત્યારે ઉપડે છે. ચાલો ઉપડવાનો પણ ટાઈમ કહી દઉં. અહીંયાથી નાથ દ્વારાથી 6 વાગે ઉપડે છે. 6 વાગે અહીંયાથી ઉપડે છે. અને આની ટિકિટ પ્રાઇસ કહી દો. આની ટિકિટ પ્રાઇસ છે 1165 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે. આની કંઈક 450 થી 450 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે સિટિંગની. અને આ તો ઓલરેડી એસી સ્લીપર જ છે. અચ્છા બાપુ, પહેલાં તમારું એક નામ જણાવી દો બાપુ. મારું નામ પ્રદ્યુમનસિંહ છે. અચ્છા પ્રદ્યુમનસિંહ, તમે આ 3 વર્ષ આમાં આવ્યા એ પહેલાં તમે શું કરતા? એ પહેલા મારે પોતાની ગાડી હતી, જય માતાજી ટૂર એન્ડ ટ્રાવેલ્સ, અને હાલમાં છે મારા મોટા ભાઈ સંભાળે છે. અચ્છા એમાં, એટલે પછી આમાં તમે સેટ થઈ ગયા છે. હા બાપુ કમ્પ્લીટ. હવે એનું ડ્રાઇવિંગ મસ્ત જબરદસ્ત ડ્રાઇવિંગ છે. અને તમે આ રૂટમાં આવો, સુરત નાથ દ્વારા રૂટમાં આવો તો બાપુ અરે જરૂર મુલાકાત કરજો. ને સુરતથી ઉપડવાનો ટાઈમ છે 4 વાગે. બરોબર ને બાપુ? ચાલો ધન્યવાદ બાપુ. અને તમને હું નાથ દ્વારાનું બસ સ્ટેશન દેખાડ દઉં. અત્યારે બસ સ્ટેશનની પબ્લિક બધું દેખાડજો. બે સાથે જ ઉપર છે, નાથ દ્વારા રાજકોટ અને નાથ દ્વારા સુરત. આ છે નાથ દ્વારાનું બસ સ્ટેશન. ચાલો અહીંયાથી તમે જમણી બાજુ જશો એટલે કે મંદિર બાજુ જવાશે. તો ચાલો આજની જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.